નમસ્કાર, સવારના 10 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર. સાથે હું છું માનસી સોની. મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ. કાગવડ ખોડલધામ ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો. ભાજપ પ્રદેશ પ્રમુખ આ સાથે જ લેવા પટેલ સમાજના મંત્રીઓનું સન્માન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહેવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માં ખોડલના દર્શન કર્યા અને તેના સીધા લાઈવ દ્રશ્યો પણ અત્યારે આપને બતાવી રહ્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જય શાદળિયા, રાઘવજી પટેલ, દિવ્યેશ અકબરી ઉપસ્થિત રહ્યા છે. મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સાથે જ સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા છે અને આ સન્માન સમારોહ યોજાઈ રહ્યો છે, જેના સીધા લાઈવ દ્રશ્યો રાજકોટથી આપને બતાવી રહ્યા છે. આ દ્રશ્યો જ્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત મોટા નેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. કાગવડ ખોડલધામ ખાતે આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાઈ રહ્યો છે. મંત્રી જીતુભાઈ વાઘાણી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને ભાજપ પ્રદેશના પ્રમુખ સાથે જ લેવા પટેલ સમાજના જે મંત્રીઓ છે તેમનું આ કાર્યક્રમ અંતર્ગત સન્માન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા છે. ખોડલધામ ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા લેવા પટેલ સમાજના ધર્મ અને આસ્થાના પ્રતીકમાં ખોડલના મંદિરમાં નવનિયુક્ત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, નવનિયુક્ત રાજ્ય સરકારના મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી, આદરણીય પ્રફુલભાઈ પાનસેરિયા, કૌશિકભાઈ વેકરિયા અને કમલેશભાઈ પટેલના સન્માનનો કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો છે. સૌને હું હૃદયની શુભકામના પાઠવું છું. એક ધર્મ સત્તાના સ્થાનમાં રાજસત્તાને જ્યારે શુભકામના મળતી હોય છે ત્યારે એક નવી ઉર્જા સાથે ગુજરાતના વિકાસમાં નવો અધ્યાય ઉમેરાય. તો સન્માન સમારોહ કાગવડ ખોડલધામ ખાતે યોજાઈ રહ્યો છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે લેવા પાટીદાર મંત્રીઓ છે, આગેવાનો છે, તેઓ તમામ ઉપસ્થિત રહ્યા છે. નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ આ સન્માન સમારોહનું આયોજન કરાયું છે. ખાસ કરીને સીએમ, ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે જ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. જય શાદળિયા, રાઘવજી પટેલ, દિવ્યેશ અકબરી પણ આમાં ઉપસ્થિત રહ્યા.